પાડી તારા કોળે માથું જાણે સ્વર્ગ. આ કૂતરું એકા ગોતી આવ્યું શ્યા ઉપરા ઉપરી શ્યા ડૂસા પડ્યા. ઓ બાપા રે કોઈ કોઈ ભરતા મારે છે ઓય કોમ વાતી નહીં આમ કોઈ ભરતા મારે છે ઓય ઓય ચાંદનો જોસાઈ ની ઠાઠડી બધા એની છે પણ મરતોય નહીં. ઉઠ્યો તાનો ગોમમાં જેવો ફાટ ગાવા પણ આ વેળાતે પણ લગીને ઘેર વળવાની ખબર નહીં પડતી. હું બાપા તરા થઈ ગયો હો ડોહાનો એવી કંટાળી છું ને એમ નહીં ખબર એ ડોસી ઘેર વાટ જોતી છે. અને ચાંદનું કીધું ડોહા શાકભાજી લઈ આવ પણ વખડવા નહીં લગી રે. વાજ્યા ખૂબ આ તો ગમાને કૂતરું કેવું આવા ઉપરા આપણી શાળ ડૂસા પડ્યા છે તે અલ્યા ડોહા તમે મગજ જેવું શક ને હમણાં વાગીલા ઉપર બે ચાર પાટા મેલે હમણાં પણ હેડે આવતો તો કૂતરું શિકાર સ્વાતી આવ્યો રસમાન ઉતરો મન પર ડોળા ફૂટી જતા તારો મને ક્યાંથી દોરાય કૂતરા હા જેટલું બહુ અશો હોય એટલે આનું દેખાય પાછું પણ નતું દેખાણ પાછળ જે તમે દવા કરું આગા પણ ચોટો મરો એક તો સારું કરજો. આ બાપા રે તો કરતા બળો છે જબ્બર કરતા બળો છે આ લેડ પછી દવાખાને જી આવી કે હું પાટો કરી દઉં. હાય બધી આ રાત લોહી તો રાત કેટલું આવા ડોહા હાય આ શિકાર સ્વાતી શિકાર પાછળથી આવી વળગી જ પડ્યું મને તો ઉઠતો અને અડકાવી દઉં છું કૂતરું કેવળ કઈ નતું લગભગ તો તે અંજીસર લેવો પડો નકા તો હાલ ના થવાનું તે હારું કરજો માં અડકમય માં મારી બાધા રાખવી પડશે અડકમય માની કોઈ થાય ના કોઈ એવું થાય ને તું એ બટા બાળા તો જબરજસ્ત આમ રવાતું જ નહીં શું કરે તો હું કરું એલા કોઈ છોકરું છે આટલા વાહ પેલા બકુરભાઈ ઓન બોલાઈ આવવાનું કહું દવાખાને લઈ જાય અરે પેલા મંગાનો છોકરો એ શીખવાર ચોકડ જીવ મારો વારો જલ્દી ગમે તે કોકની મેકાન જલ્દી અલે મુકા હમુરદું આમ અલે મુકા આપણો મુકલો છે ખબર ચોકડ આ તે બાપાના થયું ને બકુભાઈ વન બોલે પેલા રાજુભાઈ વન જા જલ્દી આવજે આ કૂતરું કાઢ્યું છે શીખબર ચોકડ કે માલા લઈ લઈને હેડે આવશે ઘેર હારું હું બોલાવતા હું હાલ આવજે બેટા જા 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 છોડી હાલ આય શું કીધું લે બધાને કી ઉપર આપડે માપે થઈ જઈએ થઈ શું કીધું હો ને શું હેડે છોકરા બાપા કૂતરું કેવું છે હા રે અમે કહેતા પેલા મતન હો હારે હું અમે આવીએ કઈ હણો માં જઈ પેલા કઈ આવીએ જલ્દી બોલાવ રાખો બરાબર ફોન કરું છું હા જલ્દી આવું થાય રહીશ કે મને આ બધું અમુક ભાભી આ બકુભાઈ મને ફોન કરતી જા તમારા ભાઈ જે કૂતરું ચોકડ કાઢીને આયા છે એ જ ખબર નહીં હે હું મારો ડોહા હું થાય આ ડોહા ભાભી હું કહું છું આ પાવ તો લાગે છે ડોહ કરો છો હા ભાભી હું કહું છું ઓને તો હલકાવો પડશે ઘાસ તે લાઈન હું કરો છો ડોહા બધું હા ભાઈ હાલો મેં ઘોડો થઈ ગયો હલકાવો પડશે ભાભી ઘાસ તે પાસે ડબલું રાત મંગાવો પગતી ડોહા એવું ના હાય હાય આ કો કરો કે બકુલભાઈ આ ના ચાલે હાય ભાભી. ડોહા તો તારું છે તમો કે તમને આવું થશે પણ હું સાહેબ બોલાવો કોક દવા કરો કે પણ હું કરીએ ભાભી વાળી દવા તો હા ઘાસ તે લાઈન હલકાવો પડે બાકી બીજું કોઈ દવા નહીં ના બકુલભાઈ કોક દવા કરો કે બાપ માં ડોહાન કોક થઈ જશે અંજીસર લાવવા પડશે 13 અંજીસર હેડો દવા કોણ લઈ જઈએ હાલ હબરા બકુલભાઈ વાપરું તું હા 13 અંજીસર હેડો ડોહા દવા કોણ લઈ જઈએ કરો તમે ડોહા ના કરાય ભાભી હું કહું છું ઓને તો ભાવ તો લાગે છે હા? ઓહો આ અંજીસર લાવવા પડશે ડોહા અલા ડોહા ઉભા એ ભાભી પેલો જાય જો બકુલભાઈ મન તો હેડાતું નહીં બાપા વાત સાચી છે ભાભી, પણ હું કહું છું હેડા તું ના હોય બરોબર છે
હાલો ગોમમાં કોકને ચોટશે ને તો ઓળખવા આવ્યો ને કરવું પડશે મારે તો રણ કરીશું ડોહા એ ઉભી વાટે સાડે તો ગોમમાં તો અલ્યા બાપા હારું કરવું પડશે ભાભી હેડજો જાઉં તો પડશે હેડો, ને. હેડજો. તાણ. છોકરા તાર બાપુ ચો જ્યાં છે બેટા આપણા કામ તો હું કહું છું? જોયા, દેખાતા નહીં. ભાભી આખું ગોમ કંટાળી જો હું તો ફરી ફરી થાચો બરાબર હાલે તાર બાપુ પેલા બેઠા હે જોજે બેટા મુકા ઉભો રે ભાભી કેવું કરે છે આ તો તમને ખબર નહીં આ તો કૂતરું કડ્યું છે એટલે હડકવા આલ્યો હોય તમને સારું કરજો માતાજી હાથી પકડજો પણ કેળા ના લોસો પડશે ને કા પાછળ 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 થઈ આગળ તો લોસો પડે કઈ બાત થઈ હું આ બાજુ નીકળું તો ડૂસા છે. ડોહા ડોહા મુકા હા. ડોહા બાપા ભાભી તું સાદો ભરી દી એ હવે આ તો બધું જાને તો બાઈક પકડો ખેસ્યું મુઢામાં ભરાઈ દે કમ્પ્લીટ ભરાઈ દે મુઢામાં ભરાઈ દે મુઢામાં બસ મુઢામ મુકા ઓમ કરી દે બેટા બસ હેડ હે હાથ પકડ પકડી લે ના ઓલા આ તો બાપા તો હે રણ કરીશું બીજું ભાભી વાળે એ કર્યો તો આખું ગોમ ફરી વળે આપડે તો ભર્યા પણ એ કૂતરાને પાડી નાખો કે હું એમ કહું છું કૂતરાનું પાળા કૂતરા જેવો હાથ થયો ભાભી જોગ હા સાચી પણ બરી શું કરા જાય ધોઈ થઈ ડોહામાં બાધા રાખી ચિંતા ના કરશો તમે ભાભી હું કહું છું મને ઘેર દે બોધી નાખે હા બોધી નાખે ઘેર દે બોધી નાખશે તાણ આ તો આવી તો બાપા કોક ને આવું કરું તો કોક માથા બાપા જોજો ભાભી લોસો પડે આ તો બોધો પડવાનો તો પણ ડૂચું ભર્યો દવા કોણ લઈ લેવું માં દવા કોણ નહીં પેલા ખાટલા બોધી દે હું તો કહું આ ડોક્ટર નામ જ ઘેર બોલાવીશું પછી મારું તો ડો મરી જાય તો છોકરા તું લિયા કોક જોડું વાળા ના હોય તો મારો ડો મરી જાય તો હું તો ડોહા પોતે બેટા પોતે જ ભાઈ મારા કરી દે બોધ કે તું યાર બકુલભાઈ હું કરો પકડી લો તું બાબરામાં ડોહાન તો જેટલી ઈજા થતી છે આપણે કીએ પણ ભાભી તમે બોલો તું બોધો વધાર ના બોલતું પણ જીવવાળમાં ડોહા ઉપર બકુલભાઈ લાવ માં અમારે કે કેવો નહીં બોધો તું છોકરા બોધતી ગોમમાં 2-3 જણા ડોહાએ કોક ઈજા કરી ભાઈ સાચી વાત હાચી વાત છે ભાભી ઓહ વાત મને મળી હતી મનકો બગડી છે મારા ડોહાનો બાપા ભગવાન ભાભી રોડે હોત થઈ જાય તો પણ આવું ભગવાનની માર ઘેર ચમ દુઃખ મેલ્યું બકુલભાઈ ભાભી તમે બાધારી રાખી પણ કમ્પ્લીટ થઈ જાય બાધા રાખીશ બધું સારું થઈ જશે ડોહા ચિંતા ના કરજો હું મરી નહીં જઈ હજી હું જીવું છું ડોહા જોજો આ જોજો બકુલભાઈ માં ડોહ કેવું કરીશ હું એ મરી પણ ભાભી હું એવું કરું કે તઈ કહેજો ના જોવું તો આખો હાથ ખાઈ ગયા છે આવું તો કોકને મરી જાય વસ્તી શું લેવાનું કોક બીજાને કહેવાય તો આ તો સારું છે મારા બાપુ તો મોટા છે કોક છોકરાને કહેવાય તો છોકરું મરી જાય મોટાનું કહેવાય કોઈ ઘોઘરે કહેવાય તો શું લેવાનું આ તો એવાનું ઘેર થઈને ખબર પાડું છું કે શું પેલું એ થાય છે ખબર જ પડતી નહીં હોય આવું એવું થયું હોય દવાખાનામાં દાખલ કરી દઈએ તાણે આ રીતે છૂટા રખડતા શું મેળવાના આવે છે દાખલ કરી દઈએ એવું હોય તો તાણે આ તો કોકને મહી નાખા આવી તા તો હમણાં ઘેર થાવ તાણે ખબર પડશે એવું અને આજ તો એમને આવી તા થોડું ચાલતું હશે એટલે લોહી થઈ જાય મારો બાપો હાલ દવાખાને જઈને આવ્યો તાણે છેલ્લો 14 ઇન્જેક્શન આલ્યો હશે તાણે એવાના દૂધથી બીજોને ઉપાધિ કા શું લેવાનું આ તો આવું ને આવું થોડું ચાલતું હશે હાલ ઘેર જવું ને એવાને તાણે ખબર પડશે એમને આવું તો બીજા કોકને કહેવાયું હોય તો શું લેવાનું કોક છોકરાને કહેવાયું કોક છોકરું મરી જાય બાપડું હા તો એવાના દોથી ગામમાં કોઈ કહેવાવાળું જ નહીં એવાની એમ છે કે ગામમાં આપણને તો શું કોઈ કહે જ છે તે એમ જે તે કરી એમ થોડું ચાલતું હશે હવે ઘેર થઈને એવાને ખબર છે કે બાપા ઓલે ના હોય ઘેરની ગોળી લાય બેટા તે ના હોય તો ઘડીક વાર આરામ કરું અરે હું લેતા હું માં હા લેતે માર છોડી જા બકુલભાઈ તઈ દાડા લો ઘેરે ભાઈ માર તો પાણી પીવું છે પીવું સારું લાવું હે બકુ કોણ તમારો લે હા કોણ લાવ શું થયું અલે પૂછ્યું મારા બાપાને કહેડ્યા છે પકડ તો લોહી કઈ નાખ્યો તો હાથ હું ચોકણ અને છોકરા એમાં થયું હતા પણ પાવ પડે એટલે કેળા આવી અમે જોડે તો નહીં મેકલા કોઈ
હરખા ઉપરે તો દવાખાને દાખલ કરી દ્યો. લ્યો બકુલભાઈ તઈ દાવાનો ખોળા હાલ મારા ખોળા છે. બાપાને કેળે તો હાથ લોહી કઈ નાખ્યો, શું કરવાનું? પણ જો કે બેટા તું જો કઈ હોય ને આ હાલત જોજે તું પણ દવાખાનામાં દાખલ કરી દ્યો એવું હોય તો. શું કરું કે ભાઈ હું મારા ડોહાનું કોમ થઈ જશે તું કે તને એવું લાગે છે પણ ઈવોને એ હાલતમાં નહીં ઈવોને કોઈ હાથે કરી નહીં કરે બેટા પણ કોમ્બો કોકનું છોકરું માં નાખી આડીતા તો શું કરશો? વાત સાચી તો છોકરા અમે તઈ દવા ખાધું ને આજ પકડ્યા જ છીએ ને ઉઠો ભાભી ઓગી ઓગી બેટા આટલા દાડથી ઓગી ઓગી આજ મુલાયું પોણી જ હાલ પીધું તો અમે તો તે લઈ જાઓ દવાખાને દાખલ કરી દો મોય. એમાં ભાભીએ પીધું નહીં પોણી દવાખાને બાધા રાખી દો લઈ જવા દવાખાન છોડો ના હવે દવાખાન લઈ જઈએ વેડા હતી તા લઈ જાઓ. આ શોમ કરી છે, તરફળીઓ મારે છે, લઈ જાઓ છોડો દવાખાને. તો ખરી આપણે કીએ પણ તો આ તો ભાઈ બીજો કે ઓડો આ ડોહો ચેવો થઈ ગયો ખાધા પીધા વગર બકુલભાઈ ભાભી તઈ કોઈ કેળા આવજો પાછો ડોહા ભાભી સોળો તો ખરા પણ કે છે કોકરા ના 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 ડોહા ભાઈ બોધવા નહીં આવું હું તો ડોહા ડોહા હાકો જો પકડો. આ કેટલો આયો છે જો ડોહા આમ લગી તમે આમ પકડો. ડોહા હું ના કેતો તો ભાભી તમે સોળશો નહીં બકુલભાઈ પકડો આ પકડો સપડાવ કરે છે જો ડોહા હાકો ડોહા રાત પેલો ભાઈ બોડામાં ના મેલાય ડોહા ડોહા ના મેલાય ડોહા ડોહા હમરો હક ડોહા જીત્યા ઓમાય બેટા ઓમાય જીત્યા ભાભી હું અમારે કેળા તો તમે ઉડે છોડાયો છે ના કરશો કે ડોહા તમે હમુરદા પકડો તો સીધાનું. ભાભી હું ના પાડતો સોળશો સોળશો એમ છોડો છો ડોહા હેડ ડોહા હેડ ઘેર હેડ આપણા